મિત્રો, આપણને આપણા ધર્મગુરુઓ પાસેથી ઘણા બધા સરસ મજાના ઉપદેશ સાંભળવા મળતા હોય છે. ક્યારેક એમના ઉપદેશો, એમની દ્રષ્ટાંત કથાઓ આપણા જીવનને ઉજ્જવળ કરી મૂકે, સુગંધિત કરી મૂકે એવી પણ હોય છે. પરંતુ મોટાભાગના ધર્મગુરુઓ બે વાત કરે છે અને એ બંને વાત મને બિલકુલ સ્વીકાર્ય નથી, મારા ગળે ઉતરતી નથી. પહેલી વાત એ છે કે સંસાર અસાર છે. જે સંસારમાં આટલા બધા મહાપુરુષો, દેવો, દેવીઓ, તીર્થંકરો પેદા થયા, જ્યાં આટલા બધા દાતાઓ સેવાના કાર્યો કરતા હોય, જ્યાં કુદરતના સૌંદર્યનો, વૈભવનો પાર ન હોય, આવા સંસારને અસાર કહેવો એ મારી દૃષ્ટિએ જ્ઞાનનો અભાવ છે એમ મને લાગે છે. ધર્મગુરુઓનો જે બીજો ઉપદેશ મને પસંદ નથી અથવા ગળે નથી ઉતરતો એ છે કે સંસારના બધા સંબંધો સ્વાર્થના છે, સગા સૌ સ્વાર્થના છે. પાછા કેટલાક તો જરા આગળ વધીને એમ પણ કહેતા હોય છે કે તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે તમારા સગો દીકરો પણ તમને સ્મશાન સુધી મૂકવા આવશે, પછી કોઈ સાથે આવવાનું નથી, એકલા આવ્યા છો અને એકલા જવાનું છે. મને એમ થાય છે કે મારો દીકરો મારા ડેડ બોડીને સ્મશાન સુધી લઈ જાય છે, એની અંતિમ ક્રિયા કરે છે, એ શું ઓછું છે? મારી ડેડ બોડીને ગીધડા ચૂંથી ખાય માટે રોડ ઉપર કે ગમે ત્યાં ફેંકી નથી આવ્યો, એ એનાથી વધારે શું કરે? હું એમ પૂછું છું કે મારા મૃત્યુ પછી મારા મને જ્યારે અગ્નિ સંસ્કાર થતા હોય એ વખતે મારા દીકરાએ, મારા પત્નીએ, મારા સ્વજનોએ મારી સાથે કૂદી પડવું આગમાં, અને તો જ એ સ્વાર્થના સંબંધ નથી એ સાબિત થાય. અરે યાર, આ સ્વાર્થ છે ને એ જ પહેલાં તો સંસારને રળિયામણો બનાવે છે. દરેક સંબંધમાં સ્વાર્થ હોવો જરૂરી છે. આપણે ગુરુ બનાવીએ છીએ તો ગુરુ પાસે પણ સ્વાર્થ વગર નથી જતા, અને ગુરુ શિષ્યોની જે ભરમાર તૈયાર કરે છે એ પણ સ્વાર્થ વગર નથી કરતા. આપણે સંસારને સારરૂપ બનાવવાની જવાબદારી નિભાવીએ અને સંબંધો ભલે સ્વાર્થના હોય તો પણ એની મીઠાશ માણીએ. મને તો એ જ ગમે છે. ક્યાંક હશે થોડાક પ્રશ્નો સંસારના, નહીં હોય એવું નથી, તો એ તો જે સંસાર છોડીને ગયા છે એમના પ્રશ્નો ક્યાં ઓછા છે. પણ હું એવું હંમેશા માનું છું કે જે કોઈ પ્રોબ્લેમ હોય તો એને ફેસ કરી લેવો જોઈએ. ધારો કે રસ્તા વચ્ચે એક બહુ મોટો પથ્થર પડ્યો છે, બે માણસો ત્યાંથી પસાર થાય છે, એ બંને માણસો એ પથ્થરને જુએ છે ખરા પણ ખસેડતા નથી, બાજુમાં થઈને પસાર થાય છે, અને કોણે આ પથ્થર નાખ્યો હશે, કોઈ ખસેડતું નથી, એવી ફરિયાદો કરતાં કરતાં પસાર થાય છે. પછી એક ત્રીજો માણસ આવે છે અને રસ્તા વચ્ચેનો પડેલો પથ્થર ખસેડીને બાજુમાં મૂકે છે, કોઈ ફરિયાદ નથી કરતો, બીજા કોઈને તકલીફ ન પડે એ માટે એણે પોતાને યોગ્ય લાગ્યું કામ કરી લીધું. હવે હું તમને પૂછું છું કે જે પેલા બે જણા પથ્થર રસ્તા વચ્ચે પડેલો જોયા પછી પણ ફરિયાદ કરતાં કરતાં ત્યાંથી પસાર થઈ ગયા, એ મહાન કે જેણે પેલો પથ્થર હટાવીને બાજુમાં મૂકી દીધો એ મહાન? તો સંસાર અસાર છે એવી ફરિયાદો કરનાર મહાન, કે સંસારને સારરૂપ બનાવીને સંસારીજનોને સુખ કેવી રીતે પામી શકાય, પરિવારનું સુખ, સ્વજનોનું સુખ, મિત્રો સાથેનું સુખ કેવી રીતે માણી શકાય એ સમજાવે એ મહાન? એટલે આવા બધા પ્રશ્નો હંમેશા મારા મનમાં થતા હોય છે. એક વખત એક ભાઈએ મને એટલું કહ્યું કે તમે નાસ્તિક છો, તમે ઈશ્વરને સ્વીકારતા નથી તો ઈશ્વર તમને ક્યાંથી સ્વીકારે? મને થયું કે હું સૂર્યને નથી સ્વીકારતો, પણ સૂર્ય મને ઉષ્મા અને ઉજાસ બંને આપે છે. હું વાદળને નથી સ્વીકારતો તો પણ વાદળ મને ભીનાશ અને તરબોળ કરે એવી પાણી જલરાશિથી તરબોળ કરે છે. હું ફૂલને નથી સ્વીકારતો તો પણ ફૂલ મને સુવાસ પણ આપે છે અને એની નજાકતનો સ્પર્શ પણ કરવા દે છે. આ બધા પ્રત્યક્ષ છે, સામે જોઈ શકાય એવા છે ઉદાહરણો. હું એમને સ્વીકારું કે ન સ્વીકારું તો પણ એ મારો સ્વીકાર કરે છે. તો ઈશ્વર તો પરોપકારી છે,
અનેક ગુનાઓ માફ કરનારો છે, એ એવું કન્ડિશનલ પ્રેમ કરે ખરો કે તમે મને ચાહો તો જ હું તમને ચાહું? એની મહાનતા તો ત્યારે પુરવાર થાય કે હું એને સ્વીકારું કે નહીં સ્વીકારું, તો પણ એ મને સ્વીકારે. અને એવા ઈશ્વરની મને જરૂર છે કે જે મારી નબળાઈઓ દૂર કરે, મારી અજ્ઞાનવશ જે કંઈક ત્રુટિઓ હોય એ દૂર કરે, પણ મારી નાની નાની ભૂલો શોધીને મને પનિશમેન્ટ કરતો હોય એવો ઈશ્વર પરમ કૃપાળુ કેવી રીતે કહેવાય? એ કરુણા નિધાન કેમ કહેવાય? અને ઈશ્વર ખરેખર એવો નથી. ઈશ્વર હોય તો કરુણા નિધાન જ હોય. એ સૌને માફ કરનારો હોય, સૌનું હિત કરનારો હોય. ઈશ્વર ક્યારેય કોઈનું ખરાબ કરનારો ન હોય. આ વાત સાચા ભક્તોએ સમજવાની જરૂર છે. ઈશ્વરથી ડરવાની નથી જરૂર, ધર્મથી ડરવાનું ન હોય, ધર્મના માર્ગે ચાલીને ધન્ય થવાનું હોય. કારણ કે ધર્મ એટલે જીવનના મૂલ્યો. જીવનના મૂલ્યોથી વિશેષ કોઈ ધર્મ હોય એવું હું માનતો નથી. બસ આજે આટલી જ વાત કરવી છે. વળી પાછા આવા નાનકડા તુક્કા વિચાર કંઈ મનમાં આવશે તો ફરીથી આપને મળવા આવી જઈશ. હંમેશની જેમ મળતા જ રહીશું. આભાર.